અમીરાબાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ છે 10 તારીખથી લગભગ 5 વર્ષ આજે જગ્યા છે અને બહુ મહત્વ છે. આજે શ્રી એન્વાયરમેન્ટની જે છે એ ડૉક્ટર વિક્રમ સારાભાઈ અને ડૉક્ટર વિક્રમ સારાભાઈ વિક્રમ સારાભાઈ આવી એક નહીં એ અનેક સંસ્થા બનાવી છે અને મોટી અત્યારે મોટા મોટી વિશ્વમ નામની સામે છે સેટેલાઇટની ચાલુ કરી છે અનેક પ્રકારના સેટેલાઇટ બીપી હળવી અને હળવી વિક્રમ સારાભાઈ એવી પુસ્તક લેવા લાગી કે પણ રાજ્ય ભાષા પૈસો એના બુદ્ધિ ના બુદ્ધિ બંને આવી જાય તે રાત બીજાની જીવન તે આપવાના નથી. ડૉક્ટર વિક્રમ સારાભાઈ બુદ્ધિથી પોતાના પૈસાથી પોતાની બુદ્ધિથી ટેકનિક બધું જ પોતાનું એટલે ડેવલપમેન્ટ ભારત દેશ નામ નથી એટલા માટે પૂછ્યું વ્યવસાય સરકાર કામ કર્યું છે આપણે એટલા માટે શું એક્ઝિબિશન છે ઘણું કામ કર્યું છે આપણે હવે વાંધો કામ કર્યું તો પોતે મારું પણ એક્ઝિબિશન જેવું છે એવી જગ્યાએ કે કોઈ પહોંચ્યું ન હોય મને એમ કહું લગભગ 386 લેક્ચર સાથે 86થી વધુ ના એટલા માટે તમને કહેવાનું મન થાય કે લિટરેચર તો છે જ લિટરેચર આવી ક્યાં છે કોને ખબર સ્પેસના તો શું કરે છે એકબીજા વાત ના કરી શકતા આપણે વાત કરી બીજું ઓનલાઈન સેટેલાઇટ જ્યારે વિક્રમ સારાભાઈ આપણે તો ગુલામ હતા ગુલામની વખતે આપણે હવે બીજા દેશોની સેટેલાઇટ છોડીએ છીએ એ આપણે કામ કરતા બીજા આપણે જો તમે અત્યારે ઓવન બધા આવી ગયા છે પોતાનું ચેનલ આવવાની છે પોતાનું બધું જવાનું છે એ નાની જૂની વસ્તુ નથી પણ જનરલ માણસને ખબર જ નથી લિટરેચર શું છે લિટરેચર એટલે અનોટ થયો નહીં કે તરફ જરૂર છે એ રીતે એના જમાનામાં હતું વેદો હતા ઉપનિષદ હતા મહાકાવ્યો હતા દર્શનશાસ્ત્રો તો બધું જ હતું પણ એ સમય એ બરાબર છે પણ અત્યારે શું સાહિત્ય તો અત્યારે એવું લિટરેચર જોઈએ કે માણસને વધુ વધુ સુખાકારી શેમાં મળે એટલે આટલું બધું ડેવલપ હોય છે તો સુખાકારી નથી એટલે આપણે કહીએ ને આઈક્યુ કહીએ એમ હેપીનેસ ક્વોન્ટમ આપણે શા માટે પાછા છે ઘણી બધી લેખ છે આપણે મને શું જોયું છે એ જોઈએ આપણે કે અત્યારે આટલી બધી વસ્તુમાં કે ચોમાસે નિર્ણયની બે માન બીજી મેરા દેશ શા માટે કે ભારત એ સનાતન વિશ્વની અંદર તમે જો શિક્ષણમાં યુનિવર્સિટી છે એટલું બધું છે આપણે સાવ ઓછા કહેવાય એ છતાં કેમ આટલું અત્યારે દુનિયાને કેમ આપણે બધાને કરી અત્યારે આપણે લોકોને ખબર નથી બ્લડ મિલ્ક શું છે નોનવેજ મિલ્ક કોને ખબર છે આપણે આ એટલા માટે વાત કરું લિટરેચર શું છે કે આ વસ્તુ છે હાઇડ્રોજન છે બધા ભણાવે છે કેમ છે હાઇડ્રોજન છે ઓક્સિજન છે બે બધાને પાણી બને દિસ ઇઝ કોલ્ડ લિટરેચર આ એ ભણાવે છે પણ ભણાવવાને ખબર નથી કે હાઇડ્રોજન કેમનું બને ઓક્સિજન બનાવવાનું આપણે ખબર 3 વર્ષ પહેલાં ઓક્સિજન શું થયું હતું આ બંને ભેગું કોણે કર્યું આટલું બધું કોણે ડેવલપ કર્યું તો ધીસ ઇઝ નો ઇટ ઇઝ અ રિયલ એ વિક્રમ સારાભાઈ કાઢી માટે પોતાનું જોઈએ આ બધું આપણને મફતમાં હતું નામ નથી કોઈને પેના પણ ઢાંકણું આપણી પાસે રાખીએ એવા જમાનામાં કોઈને ખબર નહીં વિક્રમ સારાભાઈ કોણ માટે આજે તમને મને વાત કરતા આનંદ થાય છે અને તમે જે મને તક આપી એટલા માટે મને ગમે છે એ ખરેખર આવા માણસો અનેક છે માટે તો આ દેશ ચાલી રહ્યો છે તો જો કેટલી આપત્તિ છે કેટલી મુશ્કેલીઓ છે પણ તે સાથે ઘણી વખત આપણે આગળ જઈ રહ્યા છીએ અને માટે તમને અત્યારે કન્વર્ટ બનાવે છે બીજો કોઈ પ્રશ્ન હોય તો તમે કરી શકો. થેન્ક યુ.